કચ્છના કાનમેરમાં મીઠાના અગર માટે થયેલી માથાકૂટના મુદ્દે અપડેટ્સ મળ્યા છે। ફાયરિંગ પ્રકરણમાં 16 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા। તપાસ દરમિયાન ભાજપના 3 નેતાની સંડોવણી હોવાનો ખુલાસો થયો। મીઠાના અગરની જમીન માટે થયેલી બબાલમાં એક વ્યક્તિની હત્યા કરાઈ હતી, જેમાં ભાજપના 3 નેતાની સંડોવણી હોવાનો પણ ખુલાસો થયો। કેસમાં સંડોવાયેલા 16 આરોપીઓ રિમાન્ડ પર હતા। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયેલા છે। ભરતસિંહ, કચ્છના કાનમેરમાં મીઠાના અગર માટે માથાકૂટ થઈ હતી, એક વ્યક્તિની હત્યા થઈ હતી, તે મામલે હવે 16 જેટલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા। ખૂબ મહત્વપૂર્ણ છે કે કચ્છના મીઠાના રણમાં અગરની જમીન બાબતે જૂથ અથડામણમાં એક વ્યક્તિની જ્યારે મોત નીપજ્યું હતું, તેને લઈને પૂર્વ કચ્છ પોલીસે 16 જેટલા આરોપીઓની અટકાયત કરી હતી। આ રિમાન્ડ દરમિયાન ભાજપના 3 જેટલા વધુ નેતાઓના નામ પણ ખુલ્યા છે, પરંતુ જે 16 આરોપીઓ છે જે મુખ્ય જે આ જૂથ અથડામણ સમયે જે હાજર હતા, તેમના રિમાન્ડ પૂર્ણ થતા હાલ તેમને પાલારા જેલ હવાલે કરાયા છે। પરંતુ રિમાન્ડ દરમિયાન પોલીસને અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે, જેમાં જમીનને લેવા માટે જે ભાજપના નેતાઓએ મદદગારી કરી હોવાની અથવા તો તેમને સહકાર આપ્યો હોવાની જે વાત સામે આવી રહી છે, તેને લઈને નરેન્દ્ર ગઢવી નામના ભાજપના નેતાની પૂર્વ કચ્છ પોલીસે અટકાયત કરી લીધી છે। તેમજ અન્ય 2 નેતા એટલે કે અશોકસિંહ ઝાલા અને દિલીપ અયાચી નામના જે 2 નેતાઓ છે તે હજી પોલીસ પકડથી દૂર છે। એટલે કે હવે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તે 2 આરોપીઓને શોધખોળ માટેના પણ ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ હાલ તો જે તમામ 16 આરોપીઓ છે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પાલારા જેલ હવાલે કરાયા છે। જી આભાર તમામ વિગતો માટે।